શૈલીમાં જરૂરી એવી ગટર લાઇનમાં કરવામાં આવી, જેના કારણે રહીશોને અત્યંત અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિશેષ રીતે વાત કરીએ તો હિતેન્દ્રસિંહ ઠાકોર અને તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। જંબુસર નગરમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અસામાજિક તત્વો દ્વારા જેસીબીથી ગટર લાઇન તોડી કાઢતા સ્થાનિક હિતેન્દ્રસિંહ ઠાકોર પ્રાથમિક સુવિધાઓથી વંચિત થયા છે। નગર નિયામકના આદેશ બાદ જંબુસર નગરપાલિકાને આદેશ કરી આ ગટર લાઇન નખાતી હતી, જેને ગાયત્રીનગરના કેટલાક રહીશો દ્વારા જેસીબી બોલાવી તોડી નખાતા પાયાની સુવિધાઓથી વંચિત થયા હતા। આ બાબતે હિતેન્દ્રસિંહ સોમસિંહ ઠાકોરે જંબુસર પોલીસ સ્ટેશન, જંબુસર ડીવાયએસપી, નગરપાલિકા તથા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી। તેઓ દ્વારા વહેલી તકે ન્યાય મળે તે માટે પોકાર કરી રહ્યા છે। હું હિતેન્દ્રસિંહ સોમસિંહ ઠાકોર ગાયત્રીનગર સોસાયટીમાં રહું છું અને અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે 25 તારીખે અમે 16 મુદ્દાના એજન્ડાની એક સારા કામોની મિટિંગ રાખી હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હલ્લાબોલ કર્યો અને મિટિંગને વેરવિખેર કરી નાખી હતી। અને જેના કારણે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો, ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અહીંયા હું આવ્યો ત્યારે જેસીબી બોલાવીને, જેમાં અરવિંદ ચૌહાણ, ચંદુ પતિયા, દિવ્યાંગ પરસારવાળા, કમલેશ તિલવાની અને રોહિતભાઈ રમેશભાઈ ખારવા, જેમને નગરપાલિકાએ સરકારી કામ કરેલું હતું જેસીબીથી, એ એમને બિનઅધિકૃત રીતે તોડી પાડીને મને આ નગરપાલિકાની સુવિધાથી વંચિત કરેલો છે। આ અનુસંધાને મેં પોલીસ સ્ટેશનમાં, નગરપાલિકામાં, મામલતદાર કચેરીએ, પ્રાંત કચેરીએ, કલેક્ટરમાં અને આરસીએમ સુરતમાં એની રજૂઆત કરેલી છે અને મને આનો ન્યાય મળે એ માટે મેં માંગણી કરેલી છે। સોસાયટી, મારું નામ અરવિંદભાઈ ફતેહસંગ ચૌહાણ। અમે ગાયત્રીનગર સોસાયટીના કોમન પ્લોટના સફાઈ માટે જેસીબી લાવેલા, ગંદકીની સફાઈ કરવા માટે, ને ત્યાં આગળ ગટર લાઇન સાહેબની જે નાખેલી તે જેસીબીના ડ્રાઈવરથી પાવડો વાગી દેવાથી ગટર લાઇન તૂટી ગઈ છે, તો એને સ્વખર્ચે અમારા એને રિપેરિંગ કરી આપશું। ત્યારબાદ સામેવાળા રહીશો દ્વારા ઇન્ડિયા ન્યૂઝને જણાવવામાં આવ્યું હતું કે અમોથી આ લાઇન તૂટેલ છે, તો અમે આ લાઇનને 24 કલાકમાં રિપેરિંગ કરી આપીશું। હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા અને સ્થાનિક તંત્ર આ મામલે કેવી કાર્યવાહી કરે છે। હિતેન્દ્રસિંહ ઠાકોર જેવી અનેક મિડલ ક્લાસ પરિવારોએ હવે ન્યાય માટે નયન મટાડ્યા છે। શું ગાયત્રીનગરને ફરીથી ગટર સુવિધા મળી શકશે કે નહીં તે જોવાનું બાકી છે। વડોદરા શહેરના